વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે આગળના પિરિયડમાં જોયું કે કુદરતી સંસાધનો પાઠની ચર્ચા પણ આપણે કરી. એમાં સંસાધન એટલે શું, સંસાધનોના પ્રકાર કયા, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો જે છે એના વિશેની પણ આપણે ચર્ચા કરી. તો આપણે આગળ હવે જમીન વિશે જોવાનું છે કે જમીનનો ઉદ્ભવ કેવી રીતે થાય અને ભારત વર્ષમાં અલગ અલગ પ્રદેશોમાં, વિસ્તારોમાં એ અલગ અલગ જમીન એ જોવા મળે છે. એના વિશેની વાત આપણે આ પિરિયડમાં કરવાની છે. તો જોઈએ આપણે પહેલું જ જમીન નિર્માણ. તો સામાન્ય આપણને એવો પ્રશ્ન થાય કે જમીન કેવી રીતે બનતી હોય. તો જમીન ખડકોના ધોવાણથી, ખવાણથી, એમાં ખનિજ તત્વોનો ઉમેરો થવાથી અને એમાં સેન્દ્રિય તત્વો ઉમેરાય, જીવજંતુઓના અવશેષો ઉમેરાય અને આવી રીતે એ જમીન બને છે. જમીન એટલે પૃથ્વીના પડ જે હોય છે એમાં સૌથી ઉપરનો ભાગ જે હોય એને આપણે જમીન કહીએ છીએ. તો ભૂસપાટીનું ઉપલું પડ એટલે જમીન, અને આમાં ખનિજો, હ્યુમસ, ભેજ આ બધું ઉમેરાય અને એ જમીન બને છે. અને ખડકોના ધોવાણથી એમ કહેવાય કે એના કાંપનું નિકાસ થાય આવે અને એમ કહેવાય કે એ કાંપથી એ જમીન એ બનતી હોય છે. જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા વર્ષો સુધી ચાલતી હોય છે અને ત્યારે એ જમીન બને છે. તો જમીન એટલે શું કે પૃથ્વીના સૌથી ઉપરના જે પડ જે છે એને એ જમીન કહેવાય. અને એમાં એ જે ઉપરનું જે પડ જે છે એમાં જ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ એ થાય છે. તમે જુઓ કે જમીનની ફળદ્રુપતાના અનુસંધાનમાં એમ કહેવાય કે વૃદ્ધિ અને વિકાસ એ થતો એ જોવા મળે છે. વૃદ્ધિ અને વિકાસ જેમ માનવ શરીરમાં જેમ વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ એનું જે મહત્વ હોય છે એવી રીતે પણ જમીનમાં પણ એમ કહેવાય કે આ બધા પોષક તત્વોનું એ બહુ જ મહત્વ હોય છે. જેટલી પોષક તત્વવાળી જમીન હોય તેટલી એની ફળદ્રુપતા પણ વધારે હોય અને વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ પણ એટલો જ એમ કહેવાય કે સરસ થાય છે. તો ફળદ્રુપતાના આધારે પણ જમીનના ઘણા બધા એ પ્રકારો પડે. ફળદ્રુપતા ક્યારે ઘટતી હોય જમીનમાં? જ્યારે એ જમીનનું ધોવાણ થતું હોય ત્યારે એ ધોવાણ પછી વરસાદથી થતું હોય, પવનથી થતું હોય, તો એના કારણે ઉપરની સપાટીના પોષક તત્વો ઉડી જાય ત્યારે એમ કહેવાય કે જમીનની ફળદ્રુપતા એ ઓછી થતી જોવા મળે છે. એમ માનવ શરીર અને જમીન એમ એના અનુસંધાનમાં એ એમ કહેવાય કે જમીનમાં પણ એ પોષક તત્વો એ ખૂબ જ જરૂરી છે. તો ખડકોના ધોવાણથી બારીક એક ભૂકો બને છે અને એમાં વનસ્પતિ અને જીવજંતુઓનું વિઘટન થાય, સેન્દ્રિય તત્વોનો ઉમેરો થાય અને એ જમીન બને છે. જમીન નિર્માણમાં આબોહવાનું ખૂબ જ મહત્વ હોય છે. જુદા જુદા પ્રદેશમાં આબોહવા પણ અલગ અલગ પ્રકારની જોવા મળે છે અને એના અનુસંધાનમાં જમીન પણ અલગ અલગ આપણને જોવા મળે છે. અને એમ કહેવાય કે જમીનના પ્રકારોમાં એની માતૃ ખડકો, કણરચના અને એના સિવાયનો રંગ, આબોહવા એ પણ એક અગત્યનું પરિબળ છે અને એના આધારે જ એ જમીનના અલગ અલગ પ્રકારના પ્રકારો એ બનતા હોય છે. તો આ વાત કરીએ આપણે જમીનની કે જમીનનો ઉદ્ભવ કેવી રીતે થાય અને જમીન કેવી રીતે બને, એના તફાવત શેના આધારે પડે. તો આપણે જમીન નિર્માણના જે ICARના પ્રમાણે જે 8 પ્રકારની જે જમીન છે એમાં કાંપની, રાતી, ત્રીજા નંબરમાં કાળી, લેટેરાઇટ, 5મી રણ, પર્વતીય, જંગલ અને 8મી દલદલ પ્રકારની જે જમીનો જે છે એ અલગ અલગ વિસ્તારોમાં એ જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે કાંપની જમીન વિશે જોઈએ. તો કાંપની જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 43% એ આ કાંપની જમીન જોવા મળે છે. તો આ જમીનનો જે વિસ્તાર જે છે એ આપણે જોઈએ તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી કરી અને સતલુજ નદી જે પંજાબમાં આવેલી છે તો ત્યાં સુધી એનો વિસ્તાર એ જોવા મળે છે. અને અહીંયા એમ કહેવાય કે દક્ષિણથી ઉત્તરના મેદાન સુધી આવી આ કાંપની જમીન એ જોવા મળે છે. વરસાદના કારણે નદીઓમાં જે પૂર આવે અને જેના કારણે કાંપ એ તણાઈને આવતો હોય એના કારણે આ જમીન કાંપની જમીન પણ કહેવામાં આવે છે. આ કાંપની જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. તો એના અનુસંધાનમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા આ બધી નદીઓમાંના
નદીઓમાં એ એમ કહેવાય કે એના સ્તર ઉપર કિનારા ઉપર પણ કાંપ પથરાવાના કારણે એ આ કાંપની જમીન બનતી હોય છે અને ખૂબ ફળદ્રુપ હોય છે. આગળ કે આ કાંપની જે જમીન હોય છે એમાં પોટાશ અને ફોસ્ફરસ નામનું તત્વ એ ખૂબ જ વધુ પ્રમાણમાં એ જોવા મળે છે અને એના કારણે પણ એ આ જે કાંપની જમીન છે એ ખૂબ જ એ ફળદ્રુપ હોય છે. એ સિવાય આ કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, કપાસ, કઠોળ વર્ગના એ પાક લઈ શકાય છે અને એમ કહેવાય કે આ કાંપની જમીન એ નવો કાંપ એ આવતો હોવાના કારણે નદીઓમાંથી તો એમ કહેવાય કે એની ફળદ્રુપતા પણ ખૂબ જ વધારે હોય છે. આગળ આપણે વાત કરીએ તો બીજી જે જમીન છે રાતી જમીન, તો ભારતના કુલ ક્ષેત્રફળના 19% આ જમીન એ આવેલી છે. એનો વિસ્તાર આપણે જોઈએ તો રાજમહેલની ટેકરીથી કરી દક્ષિણ દ્વીપકલ્પ સુધી અને તમિલનાડુથી કરીને બુંદેલખંડ અને કચ્છ સુધી એનો વિસ્તાર એ જોવા મળે છે આપણને. તો આપણને એક પ્રશ્ન થાય કે શા માટે આનો રાતી જમીન આપણે કહીએ છીએ? તો રાતી જમીન એમ કહેવાય કે ફેરિક ઓક્સાઇડ એક તત્વ છે અને આ ફેરિક ઓક્સાઇડ વધુ પ્રમાણમાં હોવાથી અને એમ કહેવાય કે એનો જે રંગ જે છે એ લાલ કલરનો છે, એને કારણે એને રાતી જમીન પણ કહેવાય છે. તો આ રાતી જમીનમાં એમ કહેવાય કે બાજરી, કપાસ, ઘઉં, જુવાર જેવા બધા પાકો લેવામાં આવે છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ એટલી બધી ફળદ્રુપ હોતી નથી. આપણે જો કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં પણ આવી આ રાતી જમીન જોવા મળે છે અને એના કારણે આપણે બાજરીનું ઉત્પાદન પણ વધારે અહીંયા થાય છે. એ સિવાય અલગ ઘણા બધા પાકો પણ આપણે લઈએ છીએ. તો આપણે કચ્છમાં પણ આવી આ રાતી જમીન એ આવેલી છે. આગળની વાત કરીએ કાળી જમીન. કાળી જમીનને રેગુર જમીન પણ કહેવાય છે. કાળી જમીનને ચીકણી જમીન પણ કહેવાય છે. ચીકણી શા માટે હોય છે? તો રેતીના બે કણો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે, એના કારણે એ ચીકણી હોય છે. એને એટલા માટે જ કાળી જમીન આપણે કહીએ છીએ. આપણે જ્યારે નાના હોઈએ ત્યારે ખબર છે ચીકણી માટીના આપણે રમકડા બનાવતા હોઈએ છીએ અને ચીકણી માટી હોય તો શું કહેવાય, એના બે કણ વચ્ચેનું અંતર ઓછું હોય એટલે એમાં ચિકાસ વધારે હોય અને એના કારણે આપણે એને આકાર આપી શકીએ છીએ. તો ચીકણી જમીન એ કાળી જમીન છે. તો કાળી જમીનની વાત કરીએ તો કાળી જમીનને કપાસની જમીન પણ આપણે કહીએ છીએ, કારણ કે ભેજ ધારણ શક્તિ વધારે હોય છે. ભેજ ધારણ શક્તિ એટલે શું? તો ભેજ ધારણ શક્તિ એટલે કે પાણીને વધારે સમય એ જે સાચવી રાખે જમીન, તો એના કારણે એમ કહેવાય કે એ જમીનની ભેજ ધારણ શક્તિ વધારે છે એમ કહી શકાય. કારણ કે ચીકણી માટી હોય, તમે જો સામાન્ય તમે રણ પ્રકારની જમીનમાં લઈ લો તો પાણી જેવું આપણે નાખીએ એવું પ્રસરી જાય, બે કણો વચ્ચેનું અંતર વધારે હોવાથી. અને કાળી જમીનમાં આપણે એમ કહેવાય કે પાણી લાંબા સમય સુધી એને ટકાવી રાખે છે. એટલે એમ કહેવાય કે કાળી જમીનમાં ભેજ ધારણ કરવાની શક્તિ એ વધારે છે. તો કાળી જમીનમાં એમ કહેવાય કે કાળી જમીન કેવી રીતે બનતી હોય છે? તો કાળી જમીન દખણના લાવાના પથરાવાથી એ કાળી જમીન એ બનતી હોય છે. ફળદ્રુપ પણ વધારે હોય છે. મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આ પ્રકારની એ જમીન એ જોવા મળે છે અને ગુજરાતમાં સુરત, વડોદરા અને તાપી જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં એ આવે છે અને એમ કહેવાય કે કપાસની નું ઉત્પાદન પણ આ પ્રદેશોમાં વધારે થાય છે. અળસી, કપાસ, મગફળી, તમાકુ વગેરે જેવા પાકો એ એમ કહેવાય કે આ કાળી જમીનમાં લઈ શકાય છે. તો આપણે આ વાત કરી કાળી જમીન વિશે અને એનું બીજું નામ રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. જમીનના પ્રકારોમાં આગળ આપણે ચર્ચા કરતા લેટેરાઇટ જમીન વિશે જોઈએ તો લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે. તો આ શબ્દ જે છે એ લેટિન ભાષાના લેટર એટલે કે ઈટ શબ્દ ઉપરથી એમ કહેવાય કે આ બન્યો છે અને આ જમીનમાં લાલ રંગની વધારે જોવા મળે છે. એનું કારણ શું? કે લાલ રંગ હોવાનું કારણ ફેરિક ઓક્સાઇડ છે. ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોવાથી એ આ જમીન પડખાઉ જમીનનો રંગ પણ લાલ હોય છે. તો આ જમીનની એક ખાસિયત છે, જો ભીની થાય તો માખણ જેવી અને એકદમ સુકાઈ જાય તો એકદમ સખત એ આ જમીન બની જાય છે. અને એમાં કહેવાય કે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ આ બધા જે પોષક તત્વો જે છે એનું પ્રમાણ પણ આ લેટેરાઇટ કે પડખાઉ જમીનમાં એ વધારે જોવા મળે છે. એના કારણે આમાં કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી જેવા પાકો લેવામાં આવે છે અને એમ કહેવાય કે આ પડખાઉ કે લેટેરાઇટ જમીન
એમ કહેવાય કે લાલ રંગ એટલે કે રંગ એનો લાલ હોય છે અને એ પણ ફેરિક ઓક્સાઇડના કારણે. અને એમ કહેવાય કે ફળદ્રુપતા પણ મધ્યમ પ્રકારની હોય છે. તો આગળ આપણે જોઈએ તો રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનમાં માટીના બે કણોનું અંતર એ વધારે હોય છે. માટીના બે કણોનું અંતર વધારે હોય છે અને એના કારણે આ રણ પ્રકારની જમીનમાં એમ કહેવાય કે ભેજ ધારણ શક્તિ એકદમ ઓછી કે એકદમ નિમ્ન કક્ષાએ એ જોવા મળે છે. અને સૂકી અર્ધ સૂકી આ રણ પ્રકારની એ આબોહવા હોય છે અને રેતાળ હોય છે અને એકદમ ઓછી ફળદ્રુપ હોય છે. જે રણ પ્રકારની જે જમીન હોય છે ફળદ્રુપતાની દ્રષ્ટિએ એકદમ ઓછી હોય છે, કારણ કે બે કણો વચ્ચેનું અંતર ઓછું હોવાના કારણે એ ધોવાઈ જાય છે, જમીન ધોવાઈ જાય છે અને એના કારણે એની ફળદ્રુપતા પણ ઓછી હોય છે. રાજસ્થાનનો રણ વિસ્તાર આપણને ખબર છે, એ રાજસ્થાનના રણ વિસ્તાર, પંજાબ, કચ્છ, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આ રણ પ્રકારની જમીન જોવા મળે છે, જેનો ઉપયોગ ફક્ત ને ફક્ત મીઠું પકાવવા માટે એ થતો હોય છે. તો આગળ આપણે વાત કરીએ પર્વતીય જમીન. તો પર્વતીય જમીન નામ પ્રમાણે આપણને ખબર પડે છે કે પર્વતોના ઉપર જે હોય એ જમીન. તો હિમાલયના ખીણોવાળા પ્રદેશોમાં એને કહેવાય કે એમ કહેવાય કે 2700 મીટરથી કરીને 3000 મીટર સુધી ઊંચાઈએ આ જમીન આવેલી હોય છે. અને આ જમીનમાં અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આ જમીન જોવા મળે છે. આપણને ખબર છે કે ચા અને કોફી, બરાબર, એ પાક પણ એમ કહેવાય કે અસમ, દાર્જિલિંગમાં વધારે જોવા મળે છે, કારણ કે પર્વતીય વિસ્તારોવાળી જમીન એ ચા અને કોફી માટે વધુ માફક આવે છે. અને એમ કહેવાય કે ઢોળાવાળા સીડીદાર ખેતરો બનાવે અને એમાં ચા અને કોફીનું વાવેતર કરે છે. આગળ એમાં એમ કહેવાય કે દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષો પણ એ વધારે એ પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના વૃક્ષો એ ઊંચાઈ ઉપર આવેલા હોય છે અને આવી જમીનમાં જ એ આ વૃક્ષો પણ વધારે જોવા મળે છે. આગળ જમીનના પ્રકારોની ચર્ચા કરતા જંગલ પ્રકારની જમીન. જંગલ વિસ્તારોમાં જે આવેલી જે જમીન છે એની વાત કરવાની છે કે હિમાલયના શંકુદ્વીપ જંગલો અને 3000 થી 3100 મીટર સુધીની ઊંચાઈ ઉપર એમ કહેવાય કે આ પ્રકારની જમીન જોવા મળે છે. સહ્યાદ્રીની પૂર્વઘાટ, મધ્ય હિમાલયનું ક્ષેત્ર, આ વિસ્તારોમાં સૌથી વધારે એમ કહેવાય કે આ જંગલોની જમીન, જંગલ પ્રકારની જમીન એ જોવા મળે છે. વૃક્ષોના પાંદડા છવાયેલા હોય છે, કારણ કે વૃક્ષોના પાંદડા એ ખરે ત્યારે આ જમીન ઉપરનું જે પડ જે છે એ કાળું બની જાય છે અને અંદર ખોદવામાં આવે તો એમ કહેવાય કે ખોદતા એમ કહેવાય કે અંદરનું જે પડ જે છે એ ભૂરો અને લાલ કલરનું પડ એમાંથી નીકળે છે. કારણ કે જંગલ પ્રકારની જમીનમાં શું વૃક્ષોના પાંદડા ખરતા હોય અને એના ખવાણથી એમ કહેવાય કે ઉપરનું જે આખું જે પડ જે છે એ કાળું બની જાય છે અને એ પ્રકારની આ જમીન એ બને છે. ચા અને કોફી અને ડાંગર જેવા પાકો પણ એ એમ કહેવાય કે જંગલ પ્રકારની જમીનમાં એ લેવામાં આવે છે. અને ખૂબ એમ કહેવાય કે ફળદ્રુપતાની દ્રષ્ટિએ પણ વધારે હોય છે, કારણ કે વૃક્ષોના પાંદડા નીચે જમીન ઉપર પડવાથી એમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો વધારે થવાથી આ જમીન ફળદ્રુપ પણ હોય છે. આગળ દલદલ કે પીટ પ્રકારની જમીન. આ જમીનમાં એમ કહેવાય કે પાણીનું પ્રમાણ વધુમાં વધુ એ હોય છે અને એમ કહેવાય કે ભેજવાળા પ્રદેશોમાં જૈવિક પદાર્થોના સંચયથી એમ કહેવાય કે આ જમીન બને છે. ભેજ ધારણ કરવાની શક્તિ પણ આ જમીનમાં વધારે હોય છે. એના કારણે એ કાદવ અને કીચડવાળી આ જમીન હોય છે. પાણીથી ભરેલી હોય છે, એટલે કે વર્ષા ઋતુમાં પણ એ આખી પાણીથી ભરેલી હોય, સુકાઈ જાય ત્યારે એમાં ડાંગરનો પાક એ વાવવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો એ વધારે જોવા મળે છે અને એના કારણે એ ફોસ્ફેટ અને પોટાશ જેવા પોષક તત્વોનું પ્રમાણ એકદમ ઓછું એ જોવા મળે છે. તો આ પ્રકારની જે કાળી દલદલ પ્રકારની જે જમીન જે છે, તો એમ કહેવાય કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ જેવા રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અને એમ કહેવાય કે ઓલ ભારતમાં એમ કહેવાય કે દલદલ કે પીટ પ્રકારની જમીન જે છે એકદમ ઓછી જોવા મળે છે. તો દલદલવાળી જમીન એમ કહેવાય કે એને પીટ, બીજું નામ છે પીટ પ્રકાર. પીટ પ્રકારથી પણ એને ઓળખવામાં આવે છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જમીન એટલે શું અને જમીનના પ્રકારો કયા કયા છે, ભારત દેશમાં
કયા કયા વિસ્તારોમાં કયા કયા પ્રકારની જમીન આવેલી છે એનો અભ્યાસ કર્યો.